પેરિસમાં મંદિર થાય છે, આ જો થઈ ગયો હોય ને અને તો કોરોના બચાય, લંકામાં જીત પ્રાપ્ત કરીને આવ્યા અને પછી કૌશલ્યા અને એમાં મંદિર બનાવ્યું હિન્દુ દેવી દેવતા, 12 ही 12 કવન ભાંતિ લંકાપતિ મારા, તે દવાથી સાજો થયો, તારા લીધે સાજો થયો। હનુમાનને સેટ કરી દીધા હતા, અંગદને સેટ કર્યો અને રાવણને તો મેં પતાઈ દીધું, 10 એ 10 માથા ઉડાડી દીધા અને એક તીર માર્યું ડૂંટીમાં અને નાભીમાંથી પ્રાણના ખેંચી લીધા। રામ એક પણ વાક્ય આવું બોલ્યા નથી, નોટ ઇન વાલ્મીકી રામાયણ। સુરતમાં અક્ષરધામ થાય છે, અબુધાબીમાં મુસલ, આવું ન બને, તમારે ટીકાની તૈયારી રાખવાની જ। સીતાજીનો કોઈ વાંક નહોતો, રાવણ સામે આંખ ભેગી કરીને જોયું પણ નથી તો એ સીતાજીની ટીકા થઈ ગઈ। કૃષ્ણ ભગવાને સેમંતક મણિ નહોતો ચોર્યો તો પણ કૃષ્ણ ભગવાનને કલંક લગાયા, ગાંધારીએ શાપ આપ્યા, સ્વામિનારાયણ ભગવાનને પણ કલંક લગાયા, પ્રમુખ સ્વામી મહારાજનું પણ છાપામાં ખરાબ આવ્યું, અમારું પણ આવે છે। તમે સાચા સારા હોય તો પણ ખરાબ લોકો બોલશે, ટીકા કરશે, અપશબ્દો બોલશે, તમારું ખરાબ કરવાના પ્રયત્નો કરશે, એ સમય પણ થિંક ડિફરન્ટ કરવું જ પડશે। हमारे इनकी कृपा धनुष मारे, मारा गुरु वशिष्ठ ऋषिની કૃપાથી હું રાવણનો વધ કરી શક્યો। હું રામાયણ પર અત્યાર સુધીમાં 300 વખત પારાયણ કરી ચૂક્યો છું, પણ આજ સુધી મેં એક પણ રામાયણમાં વાંચ્યું નથી કે યુદ્ધમાં વશિષ્ઠ ઋષિ ભેગા ગયા હોય। વશિષ્ઠે ઓલ ધ બેસ્ટનો એક મેસેજ કર્યો નથી, ચાંદોય કર્યો નથી, નારાશ્રીએ બાંધી નથી, તોય રામ ભગવાન બધી જ ક્રેડિટ કોને આપે છે? ગુરુને આપે છે। આ છે થિંગ ડિફરન્ટ। કામ બધું જ કરો પણ હંમેશા ભગવાનને ક્રેડિટ આપો, તો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ ક્યારે આવશે નહીં અને નિષ્ફળતામાં ક્યારે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ આવશે નહીં। આપણે નિમિત્ત છીએ, વી આર ઇન્સ્ટ્રુમેન્ટ। ભગવાનની કૃપા ના હોય તો બોલી પણ ન શકાય, કશું જ ન કરી શકાય, તો કામ કરવાનું પણ ઈગોલેસ, ઈગો નહીં, પણ ઈગો કેવો છે? ઈગો પણ ગો થતો જ નથી, ઈગો પણ ઈ જતો જ નથી આતો, ઈગો આવી જ જાય, દરેક કામમાં ઈગો આવી જ જાય। मैं नहीं होता तो क्या होता, मैं न होता तो भावनगर का क्या होता, तू नहीं होता तो हारा होता। हाँ, तारा લીધે પ્રોબ્લેમ છે કેટલા, હા, બધા મનમાં એમ થઈ જાય કે मैं न होता तो क्या होता। આપણે નહોતા જન્મ્યા તોય ડિલિવરીઓ થતી હતી, આપણે જતા રહીશું તોય બાળકો જન્મવાના, આપણા લીધે પૃથ્વી ચાલે છે, આ બધી ખોટી હવા ભરી ગઈ છે, બધું ચાલે। નરેન્દ્ર મોદીએ જતા રહેવાના તોય ભારત ચાલવાનું, કોઈના વગર કશું અટકતું જ નથી। જે લોકો એમ માનતા હતા કે અમારા લીધે શું થશે, એ બધા લોકોથી કબ્રસ્તાનો ભરેલા છે, અમારા વગર પૃથ્વીનું શું થશે, બધું જ ચાલે તો સફળતામાંથી ડિફરન્ટ। બીજું, કોઈક વ્યક્તિ સહકાર ના આપે, આ બહુ અઘરો છે ટોપિક, રિસ્કી।